નમસ્કાર। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતા બે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીફળ વધેરી અને વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરી એમ્બ્યુલન્સને લોકાર્પિત કરવામાં આવી। આ બે એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ગ્રાન્ટમાંથી ₹15 લાખના ખર્ચે આપવામાં આવી, જેમાં એક એમ્બ્યુલન્સ કડાયા ગામને અને એક માળિયાહાટીના ગામને ફાળવવામાં આવી। તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। એમ્બ્યુલન્સ મળતા બંને ગામોના લોકોમાં આનંદની લાગણી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજરોજ માળિયા મુકામે જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એટલે કે મારી ગ્રાન્ટમાંથી માળિયા અને કળાયા એમ બે ગામે મેં એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવેલ હતી। માની સાંસદશ્રી, મારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન શ્રી અમિતસિંહ બાપુ, શાંતિ બાપા, ગુરુભાઈ બધાની હાજરીમાં આજે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે અને તમામ ગામના સરપંચો એક માળિયા અને આંબેચા માટે એક ગાડી આપી છે। આપણે કળાયા અને તાલુકા પંચાયત નીચે આવતા 6 ગામ માટે એમાં અમે 15 લાખ રૂપિયાને ખર્ચે બે જે ગ્રાન્ટ ફાળવેલ હતી એમની બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કર્યું છે।